દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા એથ્લેટિક્સ મીટનું આયોજન કરાયું. ભાવનગર શહેરના સિત્સર ખાતે આવેલા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં સુમિટો ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટો એથ્લેટિક્સ મીટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી 27 શાળાના 600થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ભાવનગર દ્વારા આજરોજ શનિવારના રોજ સવારે સ્પોર્ટ કોમ્પ્લેક્સ સિત્સર ભાવનગર ખાતે સુમિટોમો એથ્લેટિક્સ મીટ 2023નું આયોજન કરવામાં આવ્યું હતું. એથ્લેટિક્સ મીટમાં જુદી જુદી 6 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, રિલે દોડ, લોંગ જમ્પ, શોર્ટ જમ્પ, શોર્ટ પુટ, ડિસ્ક થ્રો જેવી સ્પર્ધાનું આયોજન જુદી જુદી 27 શાળાના કુલ 684 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાઓમાં અંતે પૂર્ણ થઈ ત્યારે મહેમાનો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અંગે સુમિટો કેમિકલ લિમિટેડના નરેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી સુમિટોમાં એથ્લેટિક મીટનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષથી જુદી જુદી 27 શાળાઓમાં બાળકોએ ભાગ લીધો છે. આ મીટનું મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એથ્લેટિક રમત માટેનો અભિગમ ખીલે તથા તેને ભવિષ્યમાં સરકારી નોકરી જેમાં શારીરિક પરીક્ષા લેવાય છે તેમાં આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ કરવા માટે અમૂલભાઈ પરમાર, લાલજીભાઈ અને પીટી શિક્ષકોની ટીમ અને સમગ્ર એથ્લેટિક મીટના આયોજનનું સતીશભાઈ મહેતા, નરેશભાઈ વનરાજસિંહ ચાવડા, ચેતનભાઈ પરમાર અને એચઆર ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી, તેમજ દરેક શાળાઓએ સહયોગ આપ્યો હતો. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. સુમિટોમો એથ્લેટિક્સ મીટ દ્વારા આ આયોજન છેલ્લા 3 વર્ષથી કરવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં રમતગમત અને એથ્લેટિક્સ માટેની અભિરુચિ અને રસ કેળવાય તે માટે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 27 સ્કૂલના 800 ઉપરાંત વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આ એથ્લેટિક્સ મીટમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર રિલે, શોર્ટપુટ અને લોંગ જમ્પ આ પ્રકારની ઇવેન્ટ રાખવામાં આવી છે, જેમાં 4 ગ્રુપ છે: જુનિયર બોયઝ, જુનિયર ગર્લ્સ, સિનિયર બોયઝ, સિનિયર ગર્લ્સ. આ આયોજનમાં 27 સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. તે શાળાના પીટી શિક્ષકો, આચાર્યશ્રીઓ અને તેમનું યોગદાન ખૂબ સરસ રીતે મળેલ છે. ખાસ આ ઇવેન્ટના આયોજનમાં પીટી શિક્ષકો અને નિર્ણાયકશ્રીનો ખૂબ સહકાર મળેલ છે અને સાથોસાથ આ ઇવેન્ટને સરસ રીતે ઉજાગર કરવા માટે પત્રકાર મિત્રોનું પણ ખૂબ સરસ મોટું યોગદાન છે.